ઘરના દરવાજે ભારતીય લશ્કરની એક જીપ, જેમાં લશ્કરી અધિકારી અને સૈનિકો હતા, તેઓ આવીને અમારો દરવાજો ખટખટાયો. મારી બાદ તરત બોલી ઉઠ્યા. હું નહોતો કહેતો નિલેશ ચોક્કસ આવશે, જો નિલેશ આવ્યો છે, એની બેગ લઈ લો. સમગ્ર ઘટના સાંભળતા હોઈએ ત્યારે દર્શક મિત્રોના જે શ્વાસ છે તે થંભી જાય તેવી ઘટના. ગુજરાતીઓ લશ્કરમાં ખૂબ ઓછી સંખ્યામાં હોય છે તે મહિણું એક ગુજરાતીએ આજથી 37 વર્ષ પહેલાં ભાગ્યું હતું. જી હા દોસ્તો, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. 26 જાન્યુઆરી હોય અને આપણે આપણા શહીદોને યાદ કેમ ન કરીએ. આજથી 37 વર્ષ પહેલાં ઓપરેશન મેઘદૂત સિયાચીનમાં પાકિસ્તાન સામે લડતા લડતા અમદાવાદના નિલેશ સોનીએ શહીદી વહોરી હતી. આજના ખાસ કાર્યક્રમમાં શું બન્યું હતું તે વખતે, કેવી ઘટના હતી, તે સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીશું તેમના પરિવારજનો સાથે. જોતા રહો મુંબઈ સમાચાર. નિલેશભાઈ જ્યારે શહીદ થયા, પરંતુ આ જે સમગ્ર ઘટના બની, આપ અમદાવાદ, નિલેશભાઈ સિયાચીનમાં, કઈ રીતે સમાચાર પ્રાપ્ત થયા અને તે વખતે પરિસ્થિતિ જે હતી તેનું વર્ણન કદાચ આપણે કરી શકીએ શબ્દોમાં, તો દર્શક મિત્રોને આજે સમજાવવું છે કે શહીદી એ સામાન્ય ઘટના નથી. જય હિન્દ, વંદે માતરમ. દર્શક મિત્રો, હું જગદીશભાઈ હરજીવનભાઈ સોની, ભાઈ શ્રી નિલેશના મોટા ભાઈ. નિલેશ 12 ફેબ્રુઆરી 1987ના રોજ વીરગતિ પ્રાપ્ત કરી. તેના અઠવાડિયા પહેલાં સિયાચીનમાંથી એનો એક પત્ર આવેલો કે હવે મારી અગત્યની, એ વખતે કોઈને સિયાચીનમાં જ્યારે જાય ત્યારે ઘરે જણાવવાનું હોતું નથી, એક લશ્કરનો પ્રોટોકોલ હોય છે. મારી ખાનગી સિક્રેટ મિશન પૂરું થઈ ગયું છે અને હું ટૂંક સમયમાં અમદાવાદ આવી રહ્યો છું. જે જગ્યાએ અત્યારે રેકોર્ડિંગ થયું છે ત્યાં મારા એ વખતે માતા પિતા રહેતા હતા. મારી માતા જ્યારે આ સમાચાર સાંભળ્યા, એક માતા ખરેખર હર્ષથી ઝૂમી ઉઠે, પરંતુ કુદરતે કંઈ બીજું જ ધાર્યું હતું કે જે અકલ્પ્ય હતું. 12મી ફેબ્રુઆરી 1987ના 12 વાગે રાત્રે આ ઘરના દરવાજે ભારતીય લશ્કરની એક જીપ, જેમાં લશ્કરી અધિકારી અને સૈનિકો હતા, તેઓ આવીને અમારો દરવાજો ખટખટાયો. સામાન્ય રીતે 12 વાગે તો મારા માતા પિતા ઊંઘમાં હતા. જેવો દરવાજોનો અવાજ આવ્યો, મારા પિતાએ દરવાજાનું બાયણું ખોલ્યું. મારી માતા પણ જાગી ઉઠ્યા. જોયું તો બહાર લશ્કરના અધિકારીઓ. મારી બાદ તરત બોલી ઉઠ્યા. હું નહોતો કહેતો નિલેશ ચોક્કસ આવશે, જો નિલેશ આવ્યો છે, એની બેગ લઈ લો, જો એના ભાઈબંધો પણ લશ્કરી અધિકારીઓ આવ્યા છે, એમને બેસાડો, પાણી પીવડાવો, એમનું આપણે સ્વાગત કરીશું. મારા બાપુજીએ જ્યારે જોયું કે નિલેશ તો એમાં હતો નહીં અને લશ્કરના અધિકારીઓ નમસ્તક હતા, એક શબ્દ પણ બોલતા નહોતા, એટલે એમને થોડુંક કંઈક થયું કે કંઈક સમથિંગ ઇઝ રોંગ, અજુગતું બન્યું લાગે છે. કંઈ બોલ્યા નહીં. પછી એમણે લશ્કરના અધિકારીઓને પૂછ્યું, શું ઘટના છે કે તમારે 12 વાગે આવવું પડ્યું? ત્યારે તેમણે પછી કહ્યું, કારણ કે લશ્કરનો એક પ્રોટોકોલ હોય છે કે માતા પિતાને પહેલાં પગે લાગે, એમની ટોપી ઉતારે અને પછી એ લોકો નમસ્તક થાય. અને એના જે મેઇન લશ્કરી અધિકારી હતા, મેજરે કહ્યું કે સર, it is very sad to inform you that Captain Nilesh Soni is no more with us. He has sacrificed his life at Siachen today noon. એક માનવીય તરીકે
જેના દીકરાની રાહ જોતા હોય, જ્યારે આવા સમાચાર આવે તો મારા બા બાપુજીની પગ નીચેથી જેમ કહેવાય ને ધરતી ખસી ગઈ. અને દર્શક મિત્રો, આપણો દીકરો કદાચ સ્કૂલમાં ભણતો હોય અને પ્રિન્સિપલનો ફોન આવે કે 3 કલાકથી નથી મળતો, તો આપણે કેવા વિવળ થઈ જઈએ છીએ. ત્યાં સમાચાર જ આવે કે હવે તમારી દુનિયામાં તમારો પુત્ર નથી. પછી જે અકલ્પ્ય આક્રંદ એ દર્શક મિત્રો વર્ણવી શકાય એવું નથી. અને એના કોઈ શબ્દો ડિક્શનરીમાં પણ નથી કે જ્યારે વાલસોયો જુવાન પુત્ર લગ્નની તૈયારી કરવાની હોય અને રાષ્ટ્ર, પ્રજા અને ધર્મના રક્ષણ માટે પોતે 25 વર્ષની વયે પ્રાણની આહુતિ આપે. પછી શું થયું? કદાચ નિશબ્દ થઈને આ સમગ્ર ઘટના સાંભળતા હોઈએ ત્યારે દર્શક મિત્રોના જે શ્વાસ છે તે થંભી જાય તેવી ઘટના હતી. નવજુવાન છોકરો જેની રાહ જોવાતી હતી પરિવારમાં, તેની શહીદીના સમાચાર લઈને લશ્કરના અધિકારીઓ ઘરે પહોંચ્યા. માતા પિતાએ નમ્ર આંખે પરંતુ મસ્તિષ્કમાં જે અલગ અલગ પ્રકારના જે કહી શકાય કે મારો દીકરો આવવાનો છે તે ભાવ હતો. કદાચ માતાની આંખમાં તે સમયે આંસુ રોકાઈ ગયા હતા. એટલા માટે કહેવું પડે, એક દીકરો ભારત માની રક્ષા માટે શહીદ થયો હતો. નિલેશ સોની તેની આગળ શહીદ લાગી ચૂક્યો હતો. લશ્કરી જવાનોએ જ્યારે આ સમાચાર આપ્યા ત્યાર પછી કેવો ઘટનાક્રમ રહ્યો. અમને સમાચાર મળ્યા. હું એ વખતે જામનગર હતો, તરત અમદાવાદ આવી ગયો. હવે પ્રશ્ન તો આખો અંતિમ ક્રિયા. વર્ષ 1999 પહેલાં, કારગિલ યુદ્ધ પહેલાં ભારતીય લશ્કર દ્વારા જે જવાનો અને અધિકારીઓ વીરગતિ પ્રાપ્ત કરે તેમના નરેશ્વર દેહને પરિવારને સોંપવાનો રિવાજ નહોતો. ઇટ વોઝ એ પ્રોટોકોલ. એટલે લશ્કરી અધિકારી બીજે દિવસે આવ્યા અમારે ત્યાં અને મારા માતા પિતાને એવું કીધું કે હું પણ હતો એ વખતે કે નિયમ અનુસાર તમે સિયાચીન બેઝ કેમ્પ ઉપર આવો, તમારા પરિવારના 3-4 સભ્યો, અને નિલેશનો ત્યાં અંતિમ વિધિ કરીએ. મારા બાપુજીએ કીધું કે મને 1-2 દિવસ આપો, અમારે પાછું સિયાચીન બેઝ કેમ્પ પણ બહુ ડેન્જર જગ્યા છે. પછી લશ્કરી અધિકારીઓએ છેલ્લે એવું કીધું કે જો તમારે ત્યાંથી કોઈ આવી જ ના શકે એમ હોય તો તમે અમને લેખિતમાં આપો, તો અમે ત્યાં નિલેશનો આખો જે ફ્યુનરલ્સ છે લશ્કરી સન્માન સાથે અમે વિડીયોગ્રાફી કરી અને એમના અસ્થિ અમે અહીંયા આપવા આવીશું. ખૂબ જ્યારે આવી ઘટના બની અને એમાં નરેશ્વર દે આવવાની આ બધી માથાકૂટ થઈ એટલે થોડી પાછી યુઝ્યુઅલી માનવીય તરીકે મારા માતા પિતા કે શું મોઢું પણ જોવા નહીં મળે. આખરે મારા પિતા પોતે ડેપ્યુટી કલેક્ટર હતા. એમને પછી શી ખબર શું મગજમાં આવ્યું મને કે આ કાગળ તું શાહીબાગની સ્ટેશન કમાન્ડરને આપી દે. એની અંદર એમણે સ્પષ્ટ લખેલું
કે મારી ઉંમર જોતાં, મારી પત્નીની ઉંમર જોતાં અમે સિયાચીન બેઝ કેમ્પ ઉપર આવી શકીએ એમ નથી. મારા પુત્રનો નરેશ્વર દે મારા સ્વખર્ચે જે કંઈ ખર્ચ થશે પ્લેનનો આ તે અમે એડવાન્સમાં આપીશું અને અમને અહીંયા અમદાવાદ ખાતે આપવામાં આવે. આર્મીનું એક વસ્તુ કહું દર્શક મિત્રો, હું હજુ સલામ કરું છું કે હજુ પણ અમારું ધ્યાન રાખે છે ને આર્મી જે કહે ને એ કરીને બતાવે છે. એક એના આપણે બીજું જોયું કે આ આમ ને તેમ કોઈ નિયમો નહીં. જ્યારે અમારો પત્ર આવ્યો એવો ઇમિડિયેટલી એ પત્ર એ વખતે એમની આખી સિસ્ટમ અલગ હોય છે, કોમ્યુનિકેશન. ચીફ ઓફ ધ આર્મી સ્ટાફને મોકલવામાં આવ્યો અને આર્મી સ્ટાફે બપોરે નિર્ણય લઈ લીધો કે પૈસાની તો મેટર નથી. એમનું ઉંમર જોતાં વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીનો પાર્શ્વદેહ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ વિધિ માટે અમદાવાદ એમના પરિવારને આપવો. જ્યાં નિલેશે વીરગતિ પ્રાપ્ત કરી હતી એ વખતે યુદ્ધ ચાલુ હતું. ત્યાં પાકિસ્તાન સતત એ પોસ્ટ લેવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. નિલેશનો જે બોડી હતી એમાં પણ બધું બ્લડ હતું, સાચવી રાખેલું. આર્મીના અધિકારીઓએ કીધું કે અત્યારે અમે ત્યાં બીજો ફોર્સ મોકલી શકીએ એમ નથી. જ્યારે યુદ્ધ શાંત થશે એટલે અમે મૃતદેહ નીચે લાવીશું અને અમે તમને હેન્ડઓવર કરીશું. અને દર્શક મિત્રો, 15 દિવસ પછી એરિયા શાંત થયો લડાઈમાં. નિલેશનો મૃતદેહ અમને અમદાવાદ ભારતીય લશ્કર દ્વારા સોંપવામાં આવ્યો અને સંપૂર્ણ લશ્કરી સન્માન જે તમે ટીવીમાં જુઓ છો, મોટા મોટા નેતાઓ લશ્કરના એવી રીતના અમે એમનો સપ્તેશ્વર જમાલપુર ખાતે એની અંતિમ વિધિ. દેશ માટે શહીદ થવું તે સહેલું નથી. પરિવારજનોની યાદગીરીઓ પણ સચવાયેલી છે નિલેશ સોની સાથેની. જ્યારે તેઓ પરિવારને યાદ કરતા હતા અને છેલ્લે દુશ્મન દેશ સામે લડતા લડતા પણ પરિવારજનને યાદ કરતા હતા, પછી શું થયું? નિલેશનો જ્યારે નરેશ્વર દે ભારતીય લશ્કર દ્વારા ત્રિરંગામાં લપેટીને અમને સોંપવામાં આવ્યો ત્યારે તેના પાકીટની અંદર અમને એક પત્ર મળેલો. આ પત્ર હું દર્શક મિત્રો આપને દર્શાવી રહ્યો છું, જે અમારા જીવનની ખૂબ જ અમૂલ્ય યાદગીરી છે. યાદગીરી એટલા માટે કે અમે દિવાળીના દિવસે અમે બધા સહપરિવારે, અહીંયા લખ્યું છે ભાઈ શ્રી નિલેશ નૂતન વર્ષા અભિનંદન, મારા બાપુજીના એને ખૂબ જ શુભેચ્છા આપેલી. તું ખૂબ જ સુખી રહે, તંદુરસ્ત રહે, સુખાકારી રહે. ને નિલેશ એ કાગળ હંમેશા એના પોકેટમાં રાખતો, કારણ કે લશ્કરના સૈનિકો જ્યારે પરિવારથી દૂર હોય છે ત્યારે આવી યાદગીરીથી જ એ લોકો જીવતા હોય છે, એમને પીઠબળ મળતું હોય છે. કારણ કે પરિવાર એ એમના માટે ખૂબ અગત્યનો છે, જેમ તમારા માટે છે, આપણા માટે છે. જ્યારે સવારના યુદ્ધ ચાલુ થયું ત્યારે નિલેશે પોતાના પરિવાર કે પોતાના પ્રાણને પરવા કર્યા વગર દેશ પ્રજાની સલામતી અને રક્ષણ એ જ કર્તવ્ય, એ જ અમારો ધર્મ માનીને પાકિસ્તાન સામે તૂટી પડ્યો. સતત થયેલા આપલે ગોળીબારમાં નિલેશ ખૂબ ઘવાયો અને એનામાંથી નીકળેલું થોડું બ્લડ, એના જે આ પત્ર હતું, દર્શક મિત્રો અમારી આંગળી છે ત્યાં તમે જોઈ શકો છો, ત્યાં થોડું ફેલાયેલું છે, આ એનું જ બ્લડ છે નીકળેલું. અને આ એક અમારા માટે અમૂલ્ય યાદગીરી છે આ પત્ર. અને દેશવાસીઓ, હું તમને એટલું જ કહું છું કે જેટલું
આપણે માન સન્માન, રાજકીય નેતાઓ, ફિલ્મ ક્રિકેટના હીરો અને ધર્મના મહાનુભાવોને આપીએ છીએ, પરંતુ જેમના પ્રાણના ભોગે તમે સલામત સુરક્ષિત છો, તમારા સામાજિક ધાર્મિક કાર્યકરો નિર્ભય રીતે જીવન જીવી રહ્યા છો, એવા શહીદોને અને સૈનિકોને તમારા વિસ્તાર કે શહેરમાં આપવું પણ તમારી એક ફરજ છે. દુઃખની વાત એ છે કે આપણે એટલું બધું ધ્યાન નથી આપતા જેટલું આ બીજાઓને આપીએ. આ એ જ માટી છે જે સિયાચીન ખાતે ઓપરેશન મેઘદૂત દરમિયાન આ જ જગ્યા પર શહીદ નિલેશ સોનીએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ માટીની તિલક કરવાનું સૌભાગ્ય જો મળે આપણને તો કરવું જોઈએ. મિત્રો, શહીદ નિલેશ સોની આ તેમના પરિવારનું રહેઠાણ છે અને અમદાવાદમાં તેમના મોટા ભાઈ જગદીશભાઈ સોની, જેની સાથે આપણે વાત કરી રહ્યા છીએ, એક એક પળની કિંમત હોય છે અને આ કિંમત કેવી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અંતિમ સંસ્કાર નશ્વર દેહનો થઈ ચૂકેલો છે અને ત્યાર પછી જગદીશભાઈએ મોટા ભાઈ તરીકે એક લાગણી હતી તે લશ્કરના અધિકારીઓ સમક્ષ મૂકી. તેમની એક લાગણી હતી કે મારો ભાઈ જ્યાં વીરગતિને પ્રાપ્ત થયો છે તે જગ્યાની મારે કંઈક યાદગીરી જોઈએ છે. લશ્કરે શું કહ્યું તે સાંભળીએ. જય હિન્દ દર્શક મિત્રો, આજથી 3 વર્ષ પહેલાં નિલેશનો 1960નો જન્મદિવસ હતો. 20 દિવસ પહેલાં મને એમ થયું કે જન્મદિવસ તો દર વખતે ઉજવીએ છીએ, પરંતુ આ કંઈક વિશેષ રીતે ઉજવીએ. એટલે હું 20 દિવસ પહેલાંની વાત કરું છું દર્શક મિત્રો. મેં એક વખતના ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ બિપિન રાવત, જેનું નામ એવો કોઈ પણ ભારતીય નહીં હોય એના અહીંયા ના હોય, મેં એમને એક પત્ર લખ્યો રજિસ્ટર એડીથી કે રિસ્પેક્ટેડ સર, બધી વિગતો લખીને મેં એમ લખ્યું કે 12th ફેબ્રુઆરી ધીસ ઇઝ માય 58th બર્થડે ઓફ માય બ્રધર્સ, અને મને હું તો સિયાચીનમાં જઈ નહીં શકું, એને જ્યાં વીરગતિ પ્રાપ્ત કરી એ જગ્યા પણ નહીં જઈ શકું, પ્રેક્ટિકલી શક્ય નથી, તો એની માટી મને અર્પણ કરવામાં આવે. અને એક સાથે નિલેશ આર્ટિલરી એટલે તોપખાનામાં હતો, તો તોપની એક ખાલી કાર્ટ્રીજ મને એની યાદગીરી રૂપે અર્પણ કરવામાં આવે. દર્શક મિત્રો, કદાચ આ બીજા કોઈ ખાતામાં કાગળ કે બીજા કોઈ ખાતામાં કે 20 દિવસમાં આ માટીને બાટી મહિને કે અઠવાડિયે કે 15 દિવસે કે વર્ષ સુધી જવાબ ના આપે, પરંતુ આ લશ્કરના અધિકારીઓ, જવાનો, શહીદોને અને સૈનિકોની લાગણીઓ ખૂબ સારી રીતે સમજે છે ને એ લાગણી માટે ગમે તે વસ્તુ કરવા તૈયાર છે. એમાં સામે એમને કોઈ પણ કરવું હોય, એમાં આર્થિકનો પ્રશ્નનો તો સવાલ જ નથી આવતો. જનરલ રાવત પાસે જેવો કાગળ ગયો, ઇમિડિયેટ એક્શન કરીને એ વખતે એમને, એ પોતે મોટા સાહેબ હતા એટલે એમને એક બ્રિગેડિયર કક્ષાના ને મિશન આપ્યું, સિયાચીન સોઇલ ટુ કેપ્ટન નિલેશ સોની. તમે નહીં માનો દર્શક મિત્રો, તરત ત્રીજે દિવસે મારા બ્રિગેડિયરનો ફોન આવી ગયો. જૂન 13મીએ તમને એનો જન્મદિવસ એ આવે છે 62, એ દિવસે તમને આ માટી એની મળશે. આર્મીએ હેલિકોપ્ટર મોકલ્યું સિયાચીન, ત્યાંથી માટી લીધી. આર્ટિલરીનો એક કાર્ટ્રીજ જે તમે દર્શક મિત્રો જુઓ, એ મને 13 જૂનના રોજ સવારમાં, તે અમારી લાગણીઓ કેવી જોડાયેલી હોય છે નિલેશની રેજિમેન્ટના ખાસ
મને તો ખબર ય નહીં કે નિલેશની રેજિમેન્ટના અધિકારીઓ મારે ઘેર આવીને અને આ ઝાંપેથી આવીને સેલ્યુટ કરીને જય હિન્દ સાથે નારા સાથે મને અર્પણ કરી. દર્શક મિત્રો, એ લાગણી તો હું વર્ણવી શકું એમ નથી. ભાઈ ગુમાયાનો નો ડાઉટ ખૂબ જ અફસોસ છે મને, પરંતુ સાથે લશ્કરની લાગણીઓ, પ્રેમ ભાવ એને જોતા હું વંદન કરું છું કે આટલા વર્ષે પણ તેઓ અમારી સાથે એક પરિવાર જેવો વ્યવહાર રાખે છે. દર્શક મિત્રો, એક ખાસ તમને આ માધ્યમથી તમને જણાવું છું કે તમારા બાળકોને લશ્કરમાં મોકલતા જરાય ડરતા નહીં. લશ્કરનો ડેથ રેશિયો ખૂબ ઓછો છે ને જે પોતાના દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરે છે, જેમ 36 વર્ષે પણ એનું નામ અજય અમર છે. બાકી તેવા ઘણા આવ્યા, ઘણા ગયા, અબજોપતિ, કરોડપતિ, કોઈ યાદ નહીં કરે. અને છેલ્લે आओ झुककर सलाम करें इनको जिनके नसीब में ये मुकाम आता है. खुश नसीब हैं ये लोग जिनका लहू देश को काम आता है. जय हिंद, वंदे मातरम, भारत.